સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી લાલ મરચાં કોથમીરની ચટણી બનાવતા શીખીશું। એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જ્યાં વિડીયોની નીચે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। એકદમ ચટપટી એવી લાલ મરચાં કોથમીરની ચટણી। ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનતી લાલ મરચાં કોથમીરની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 100 ગ્રામ તાજા લાલ મરચાં જે આવે છે તેના મેં ટુકડા કરીને લીધા છે અને એની સામે 50 ગ્રામ કોથમીર લીધી છે। એને આપણે દાંડલી સાથે સમારીને લેવાની છે। તો મેં અહીંયા કોથમીરને સમારીને લીધી છે। 5 થી 6 મોટી કળી મેં અહીંયા લસણ લીધું છે। 2 ઇંચ આદુના ટુકડાનો મેં ટુકડો કરીને લીધો છે। 1 ચમચી આખું જીરું, 1 મોટી ચમચી નમક અને 1 ચમચી ખાંડ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ લાલ મરચાં કોથમીરની ચટણી માટે। હવે આપણે એક અહીંયા મેં મિક્સર જાર લીધું છે। તો મિક્સર જારની અંદર આપણે જે લાલ મરચાં સમારીને રાખ્યા હતા તે આપણે આવી રીતે એની અંદર એડ કરી દઈશું અને આપણે પહેલાં એકલા મરચાંને જ આપણે પેસ્ટ બનાવવાની છે। અને મરચાં સમારો ત્યારે એની અંદરના જે બી અને નસો હોય છે તેની સાથે જ તમારે સમારી અને ચટણી બનાવવાની છે, જેથી તમારી ચટણીનો ટેસ્ટ ખૂબ જ ચટપટો આવશે અને મસ્ત ટેસ્ટી બનશે। તો હવે આપણે આ જે મરચાંને મેં આ મિક્સર જારમાં એડ કર્યા છે તેને ઢાંકણ ઢાંકી અને એને આપણે મિક્સરની અંદર પેસ્ટ બનાવી લઈએ। આપણે જે લાલ મરચાંના ટુકડા ક્રશ કરવા માટે રાખ્યા હતા તે મસ્ત આવા ક્રશ થઈ ગયા છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાના છે। તો મેં અહીંયા એક બાઉલ લીધું છે, એની અંદર આપણે મિક્સર જારમાંથી જે ક્રશ કરેલા લાલ મરચાં છે તે ચમચી વડે કાઢી લઈશું। અહીંયા હું બધું જ આપણે આ મરચાંની પેસ્ટ આવી જાય તેવી રીતે ચમચી વડે ઢાંકણમાંથી અને બંનેમાંથી આપણે કાઢી લેવાની છે। તો અહીંયા મેં પેસ્ટ કાઢી લીધી છે। હવે આપણે એ જ મિક્સર જારની અંદર જે અહીંયા કોથમીર લીધી હતી આપણે એને દાંડલી સાથે જ સમારેલી તે કોથમીર આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને અહીંયા જે આદુનો ટુકડા મેં 2 ઇંચ આદુના ટુકડા કરીને લીધા હતા તે પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા લસણને આપણે એડ કરી દઈશું। અહીંયા 1 ચમચી આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું। આખું જીરું ચટણીમાં તમે એડ કરશો ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવશે, એટલા માટે આખું જીરું એડ કરવાનું। તો હવે આપણે અહીંયા 1 ચમચી મેં નમક લીધું હતું તે એડ કરી દઈશું અને 1 ચમચી અહીંયા મેં ખાંડ લીધી હતી તે પણ એડ કરી દઈશું। તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને આ બધી જ વસ્તુની આપણે પેસ્ટ બનાવી લઈશું। કોથમીર, મરચાં, આદુ ને ખાંડ ને નમકને મેં પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે એની અંદર જે લાલ મરચાંની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું અને પાછું આપણે એકવાર ઢાંકણ ઢાંકી અને આપણે એને મિક્સ કરવા માટે મિક્સર જારમાં પલ્સ ઉપર ફેરવી લઈશું। તો હવે આપણે આ બંને પેસ્ટને પાછું આપણે એકવાર પેસ્ટ બનાવી લઈશું, મિક્સ કરી લઈશું મિક્સર જારમાં પલ્સ ઉપર રાખી અને લાલ મરચાં કોથમીરની ચટણી મસ્ત પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એને એક થોડું તેલ મૂકી અને થોડી વાર માટે પકાવી લઈશું, જેથી એને આપણે લાંબો સમય સુધી ખાઈ શકીએ ફ્રીજમાં એક એરટાઇટ ડબ્બામાં ભરીને। તો હવે આપણે એનો તેલની અંદર થોડી વાર વઘાર કરી અને આપણે એને પકાવી લઈશું। ચટણી જે બનાવી હતી તેનો આપણે વઘાર કરવાનો છે, જેથી આપણી ચટણી લાંબો સમય સુધી સારી રહે, એટલા માટે એનું પાણી હોય તે બળી જાય વઘાર કરીએ તો અહીંયા મેં એના માટે એક પેન ગરમ કરવા માટે રાખી છે। તો આપણે એની અંદર 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે જે ચટણીની પેસ્ટ બનાવી હતી તે એની અંદર એડ કરી અને થોડી વાર માટે એનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે। તો આપણું તેલ ગરમ થાય પછી આપણે એની અંદર કોથમીર અને લાલ મરચાંની ચટણી બનાવી હતી તે એડ કરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। તો અહીંયા મેં એક બાઉલમાં જે ચટણી કાઢી હતી તે આપણે આવી રીતે તેલની અંદર એડ કરી દેવાની છે। તો આપણે બધી ચટણીને ચમચી વડે તેલની અંદર એડ કરી અને પછી તેલમાં મિક્સ કરી લઈશું। તો હવે આપણે ચટણીને આવી રીતે બાઉલની અંદર ચમચી વડે મસ્ત રીતે મિક્સ કરી દેવાની છે તેલમાં અને થોડીવાર ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે ચટણીને ગેસ ઉપર આવી રીતે ચમચી વડે હલાવતા પકવવાની છે, જેથી એની અંદર જે પાણીનો ભાગ હોય
તે બળી જાય એટલે આપણી ચટણી લાંબો સમય સુધી સ્ટોર કરી અને આપણે ખાઈ શકીએ. આ ચટણીને તમે આવી રીતે તેલમાં વઘાર કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી અને મહિનો દિવસ સુધી ખાઈ શકો છો. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે ખાશો, રોટી સાથે, ભાખરી સાથે, ગાંઠિયા હોય તે વણેલા ગાંઠિયા સાથે, બધા સાથે ખૂબ જ મસ્ત લાગે છે. તો હવે આપણે ચટણીને 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકવવા માટે રાખી થઈ ગઈ છે અને આપણા ચટણીમાંથી પાણીનો ભાગ બળી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ચટણીને ઠંડી કરી અને એક એરટાઈટ જારમાં ભરી અને ફ્રીજમાં રાખી દઈશું અને આપણે બાઉલમાં કાઢી અને સર્વ કરવા માટે લઈ લઈશું. એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનતી કોથમીર લાલ મરચાંની ચટણી ગાંઠિયા સાથે, ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, તે બ્લેક કલરનું હશે, તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.